વાપીના જીઆઈડીસી વિસ્તારમાંથી ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક જૂની કારના શોરૂમ બહારથી ફિલ્મી ઢબ્બે હુન્ડાઈ ક્રેટા કારની ચોરી કરવામાં આવી છે। નવાઈની વાત તો એ છે કે વોચમેનની હાજરી હોવા છતાં તસ્કર બિંદાસ રીતે ગાડી લઈને રફુચક્કર થઈ ગયો। વાપી જીઆઈડીસીની એક હોસ્પિટલ પાસે આવેલા જૂની કારના શોરૂમમાં તસ્કરોએ કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડ્યા છે। ઉદવાડાના રહેવાસી પ્રજ્ઞેશસિંહ સોલંકીએ 1.5 મહિના પહેલા જ 4.5 લાખ રૂપિયાની ખરીદેલી પોતાની ક્રેટા કાર નંબર GJ12CG 8066 વેચાણ માટે અહીં મૂકી હતી। તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં જ્યારે આખું શહેર નિંદ્રામાં હતું ત્યારે એક રીઢો તસ્કર શોરૂમ પર ત્રાટક્યો હતો। ડુપ્લિકેટ ચાવી અથવા અન્ય સાધનની મદદથી ગણતરીની મિનિટોમાં કારનો લોક તોડી તેણે ગાડી ચાલુ કરી દીધી હતી। જ્યારે એન્જિનનો અવાજ આવ્યો ત્યારે ત્યાં હાજર વોચમેન સતર્ક થયો હતો। તેણે બૂમો પાડી અને ચોરને રોકવા માટે ગાડી પાછળ દોટ પણ મૂકી, પરંતુ સાતીર ચોર વોચમેનની પરવા કર્યા વગર ફૂલ સ્પીડમાં ગાડી હંકારીને નાસી છૂટ્યો હતો। આ મામલે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે અને ચોર અહીં કઈ દિશામાં ભાગ્યો છે તેની કડીઓ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે જીઆઈડીસી જેવા સતત ધમધમતા વિસ્તારમાં થયેલી આ હિંમતભરી ચોરીએ સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે।